પાટણ શહેરના ઐતિહાસિક સિદ્ધિ સરોવરના કિનારે બિરાજમાન કુબેરેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી કનૈયાગીરી ગુરુજીની 21મી પુણ્યતિથિની ગત રોજ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોષ વદ પાંચમના પવિત્ર દિવસે દેવલોક પામેલા ગુરુજીની સ્મૃતિમાં કુબેરેશ્વર મહાદેવના સેવકગણ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં સંતોની પુણ્યતિથિ એ માત્ર શોકનો અવસર નથી, પરંતુ તેમના દ્વારા બતાવેલા સેવા અને ભક્તિના માર્ગને પુનઃજીવિત કરવાનો પવિત્ર અવસર ગણાય છે. સંત શ્રી કનૈયાગીરી ગુરુજીએ આજીવન કુબેરેશ્વર મહાદેવની સેવા અને લોક કલ્યાણના કાર્યો કર્યા હતા, જેના કારણે આજે પણ મોટી સંખ્યામાં ભક્તો તેમની સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પુણ્યતિથિ નિમિત્તે સવારે 9:30 થી 11:30 કલાક દરમિયાન ગુરુજીની સમાધિ પર શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સેવકગણ દ્વારા ગુરુવંદના કરીને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. પૂજન બાદ બપોરે 11:30 કલાકથી વિશાળ ભોજન પ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ શહેર અને આસપાસના વિસ્તારના ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાત્રે 9 કલાકે ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી કલાકારોએ ભક્તિપદો રજૂ કરીને સમગ્ર વાતાવરણને શિવમય અને ગુરુમય બનાવી દીધું હતું. આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવ મંદિરના તમામ સેવકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી સંત શ્રી કનૈયાગીરી ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સિદ્ધિ સરોવરના કિનારે મહાન શ્રી કનૈયાગીરી બાપુની 21મી પુણ્યતિથિ નિમિત્તે સેવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે 9:30 થી 11:30 સુધી સમાધિ પૂજન કરવામાં આવ્યું. 11:30 થી ભોજન પ્રસાદ અને રાત્રે 9 થી 1 કલાક સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે કુબેરેશ્વર સેવક દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાધુ સંતોની હાજરીમાં સૌએ લાવો લીધો.